નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એટીએમ મોડલ વિશે માહિતી મેળવીશું. તમે ઘણા પૈસાના એટીએમ તો જોયા હશે, પણ આ એક ફળપાકોનું એટીએમ મોડલ છે કે જેમાં આપણે ખેતરની ફરતેની બોર્ડરમાં અલગ અલગ પ્રકારના જે ફળપાકોનું વાવેતર કરવાનું હોય છે. કે જેમાં અમે આજે એક ફાર્મની આપણે મુલાકાતે છીએ, જેનું નામ છે કૃષ્ણ ઓર્ગેનિક ફાર્મ, હિદોડ, તાલુકો પડધરી, જિલ્લો રાજકોટ. કે જ્યાં ખેડૂત મિત્રે અલગ અલગ પ્રકારના શેઢાની ફરતે પહેલાં તો બોર્ડર ઉપર જે ઘનિષ્ઠ જે લીમડો છે, બીજા ઔષધીય પાકો છે, વડલો, પીપરો, પછી કરણ છે, જેવા ઘણા બધા ઔષધીય પાકોનું વાવેતર કરેલું છે. સામે તમે જોઈ શકો છો. અને અને આગળ પણ છે, અને એનાથી થોડીક જગ્યા મૂકી 10-15 ફૂટની, અને ત્યારબાદ એક ફળોનું એટીએમ પ્રકારનું મોડલનું વાવેતર કરેલું છે, જેની અંદર 25 પ્રકારના વિવિધ અલગ અલગ પ્રકારના છોડનું વાવેતર કરેલું છે. જેમાં જે અંજીર છે, પછી આ છે એક્ઝોટિક ફૂડ આવાકાડો, કે જે પ્રેગ્નેન્ટ લેડીને ઘણું એવું ફાયદો કરાવે છે. ત્યારબાદ આ જે 10 આવાકાડોનું વાવેતર કરેલું છે. આગળ જે અંજીર તમે જોયું હતું તે 10 અંજીરનું વાવેતર કરેલું હતું. ત્યારબાદ આજે આપણે સંપૂર્ણ બોર્ડરનું માહિતી દઈશું તમને. આ જો આ 10 આવાકાડો છે, અને આ બોર્ડરમાં જુઓ, આ ઓલી બોર્ડરની અંદર લીમડાનું વાવેતર કરેલું હતું, અને અહીંયા આ બોર્ડરની અંદર 2-5 લીમડા, પછી આ વડલાનું વાવેતર કરેલું છે, વડલો અને પીપરાનું. અને ત્યારબાદ અહીંયા જે તાઇવાન પિંક નામની વેરાયટી, જે જામફળની વેરાયટી છે, તેનું વાવેતર કરેલું છે. જે 30 તાઇવાન પિંક જામફળનું વાવેતર કરેલું છે. અહીંયા એક વોટર રિચાર્જિંગનું સ્ટ્રક્ચર છે, બોર રિચાર્જિંગનું. તેની પણ આપણે એક અલગ વિડીયોમાં માહિતી આપશું. અને આ તમે જોઈ શકો છો, પક્ષીઓનું પ્રિય એવું ઉંબરાનું ઝાડ. અને આ છે અરીઠાનું ઝાડ, જ્યાં તાઇવાન પિંક વેરાયટી ચાલી રહી છે. બોર્ડરમાં પીપર, ગુલમોહર, અને જામફળ બાદ આ છે ચીકુના 10 ચીકુનું વાવેતર કરેલું છે. ત્યારબાદ ફેન્સિંગની બહાર પર ઘણા એવા ઝાડનું વાવેતર કરેલું છે. ચીકુ બાદ અહીંયા લીંબુ વર્ગના ફળોનું વાવેતર કરેલું છે. આ છે મોસંબી, 10 મોસંબીનું વાવેતર કરેલું છે. ત્યારબાદ મોસંબીની આગળ પછી સંતરાનું વાવેતર કરેલું છે. આ છે સંતરા, આવા 10 સંતરાનું વાવેતર કરેલું છે. સંતરા બાદ લીંબુનું વાવેતર કરેલું છે. લીંબુ બાદ આંબળાનું વાવેતર કરેલું છે. આ 10 આંબળાનું વાવેતર કરેલું છે. આંબળા બાદ રાવણા, જે 25 છોડ રાવણાનું વાવેતર કરેલું છે. રાવણા બાદ 10 ગ્રીન જાંબુનું વાવેતર કરેલું છે. અને ત્યારબાદ 10 સીતાફળીનું વાવેતર કરેલું છે. ત્યારબાદ આ છે હનુમાનફળ, 5 હનુમાનફળનું વાવેતર કરેલું છે. હનુમાનફળ બાદ આ છે 5 રામફળ. બાદ છે આ 5 લક્ષ્મણ ફળનું વાવેતર કરેલું છે. અને આ સ્ટાર્ટિંગમાં એક્ઝોટિક વેરાયટી 10
સીડલેસ લીચીનું વાવેતર કરેલું છે. ત્યારબાદ અહીંયા સ્ટાર ફ્રૂટ તેમજ લાલ છેતુરનું વાવેતર કરેલું છે એમાં. અને ખેડૂત મિત્રો તમને કીધું ને કે ઔષધીય પાકોનું ફળ ઝાડનું પણ વાવેતર કરેલું છે. જો આ છે સરગવો છે, બિલ્લી છે, પછી જેવા અહીંયા ઘણા બધા ઝાડોનું વાવેતર કરેલું છે, જેનાથી પક્ષીઓને પણ ફાયદો થાય અને ફળપાકો પણ મળે છે. જો આખું જંગલ જેવું મોડેલ તૈયાર કર્યું છે. અર્જુન ને બોટસલી અહીંયા 2 મોટા આંબળા છે. અને ખેડૂત મિત્રોને અપીલ છે કે પોતાના ફાર્મ પર એક ગાય તો અવશ્ય રાખે જ. તો જ્યાં સાંજનો સમય છે એટલે ધુવાડાનો ઇંતજામ ચાલુ છે. અને ખેડૂત મિત્રો આ છે અમારા ફાર્મની ઓર્ગેનિક શાકભાજી, જે ભીંડા છે, ચોરી છે. ખેડૂત મિત્રો જેમાં ઓછી કેમિકલનો ઉપયોગ કરવો પડે, કે જેમાં આમાં ભીંડામાં તો કોઈ પણ જાતનો દવાનો સ્પ્રે કરવો જ નથી પડતો. એવી શાકભાજી તમારા ખેતરમાં વાવો કે જેથી તમને હેલ્ધી અને ઓર્ગેનિક શાકભાજી તમે તમારા પરિવારને આપી શકો. અને ખેડૂત મિત્રો જો આ છે કોનો કાર્પસ, જે ઊભા છોટા થાય છે, એના કરતાં તમે આવા જે અમે ATM મોડેલ કીધું આપણે જણાવ્યું ને જોયું છે એ વાવો, જેથી તમારા આવનારી પેઢીને જ્યારે પણ ખેતર આવે ત્યારે કંઈક ને કંઈક પ્રકારની ફ્રૂટ મળ્યા રહે અને તેને ખેતર આવવાની ઈચ્છા થાય. બાકી જ્યાં કોનો કાર્પસ છે કે એવું જે તમે વાવેતર કરો જેનાથી કોઈ પણ પ્રકારની આપણા ફાર્મને આવક પણ ન થાય અને ખોટા એમાં ખાલી સુશોભનનું થાય છે. એના કરતાં તમે જે આવું કંઈક ATM મોડેલ બનાવો ફળ ઝાડનું, કે જેથી તમારે કંઈક ને કંઈક આવક મળ્યા રહે ફાર્મને 12 માસ. અહીંયા પર નારિયેળી અને બોરસલી એનું વાવેતર કરેલું છે એન્ટ્રસમાં. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો અને તમારા અમૂલ્ય અભિપ્રાયો આપો. અને તમને આ ફળોનું ATM મોડેલ કેવું લાગ્યું તેના વિશે પણ અમને અભિપ્રાય આપો તમારો. અને શું ખેડૂતોએ પોતાના ખેતરની ફરતે કમસે કમ 50 થી 100 ઝાડ વાવવા જોઈએ કે ન વાવવા જોઈએ તેના વિશે પણ તમે કોમેન્ટ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય ગૌ માતા.